મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાઈને. સવારમાં આપણે જાય છીએ બહુ ટાઈમ પછી અમારા ગામડે જૂના માત્રાવડ. તો ગાઈઝ, ઘણા બધા વ્યુઅર્સ આપણા નવા જોડાઈ ગયેલા હોય ને એના માટેની ઇન્ફોર્મેશન આપણે આપી દઈ કે અમારું ગામ આવેલું છે જામકંડોરણા તાલુકો, રાજકોટ જિલ્લામાં, જૂના માત્રાવડ. તો ઘણા બધા નવા સબસ્ક્રાઈબર ડેઈલીના વિડીયોમાં ઇન્ક્રીઝ થાય છે અને ઘણા બધા લોકો તો એમના વિડીયો જોવે છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને, હાઈપ કરી દેજો. તો હવે આપણે નીકળી ગયા છીએ ઓન ધ વે છીએ અત્યારે કાલાવડ રોડ ઉપર. કેટલા વાગ્યા પતિદેવ? 8 વાગ્યા છે. 8 તો વાગી જાય ને. મીનાઈ પછી રસોઈ જમવાનું બધું બનાવે તો એટલા તો વાગે જ. કોણ ગયે ખુવારતા બનાવવું પડે, એસા ही होता है ગાઈઝ. એમાં એવું અમે પહોંચીને પછી મારું કામ છે વિડીયો શૂટ કરવાનું ને એવું, તો મારે ડાયરેક્ટ જઈને એ કામ હોય, પ્લસ સાફ સફાઈનું કામ હોય, ઘરે જાય વાડીએ જાય ક્યાંય ફિક્સ નથી, પણ ટૂંકમાં એ બધાય કામ મારે હોય. ને પછી અમારા દાદાને જમવાનો ટાઈમ 12 વાગ્યાનો હોય, 12 થી 12:30. ત્યાં સુધીમાં જમવાનું રેડી કરવાનું બધું હોય ને તો એકી સાથે પોસિબલ ના હોય. તો હું બને ત્યાં સુધી ગરમ વસ્તુ જે ખાવી હોય ને એ ત્યાં બનાવી, બાકી આપણે અહીંયાથી બનાવીને લઈ જઈએ. તો આજ તો કમ્પ્લીટ જમવાનું રેડી છે, જઈને સીધું જમવાનું છે. આહા ઓહો, વાછડી હતી એટલે ઇકો મજા કે ઇનોવા જાય? ઇનોવા જાય. ઇનોવા જ જાય ને, ઇનોવા નો જાય. નિરાય વાળો માણા હોય. ઇકો ગઈ પેલા. સાચી વાત છે. અત્યારમાં એટલો બધો ટ્રાફિક છે ને, આમ ક્યાં દૂર સુધી દેખાય છે મને તો. જો અહીંયાથી બતાવું ને તો કેટલો દૂર સુધી ટ્રાફિક. મેટોડા સુધી ભાઈ, મેટોડા ટપી જાય ને પછી થોડોક ઓછો થઈ જાય ને, એમાં આપણે નિકાવા ટપી જાય ને પછી આપણે ક્યાંય ટ્રાફિક ના મળે. ઝરણા ભરાઈ ગયા. ઈ તો અહીંયા નર્મદા નીર છે. નર્મદા નીર. અત્યારના ઝરણા કેવા? તમે અલ્ટોમાં જતા હતા ને તો અમારે બેને બહુ ઝઘડો થતો મારે પિયુષ ને જગ્યામાંથી. તો હમાવી તો જઈને ક્યાંક. જો આમાં અહીંયા છે ને, અમારે બે વચ્ચે કેટલું બધું ડિસ્ટન્સ દેખાય છે. અહીં પર અહીં વચ્ચે આવી જઈએ ને એટલું બધું ડિસ્ટન્સ છે. નહીતર આટલા હતા અમારે બે હાથ આમ રહેતા. એ બે અમારા હાથ એટલા ભટકાતા ને તો બહુ અમારે ઝઘડો થતો. તારો હાથ દૂર રાખ, તારો આમ રાખ, તારો સામાન અહીંથી લઈ લે ને પેલું નોલું. હવે થોડુંક સ્પેસ થઈ ગઈ ને તો હવે વાંધો નથી આવતો. પણ અલ્ટો ને બહુ મિસ કરે છે. રોડ ઉપર બીજી કોઈ બી અલ્ટો અમારા જેવું મોડલ જતું હોય ને તો આમ થોડીક યાદ આવી જાય એની. કેમ, શું થઈ ગયું? શેનું દુઃખ લાગી ગયું તને? દુઃખ લાગે નહીં, આમ એમ આપણી પાસે એટલા વર્ષ થયા કાર હોય તો થોડુંક થાય એમ. કેટલા બધા આમ ગાડીઓને એવું ચેન્જ થતું હોય, પણ ટૂંકમાં આની હારે જે અટેચમેન્ટ હતું નહીં થોડું કંઈક અલગ હતું એમ. નિકામાં ગમે એટલા વાગે પહોંચો તો અમે ટ્રાફિક જ જોવા મળે. ક્રોસિંગ એવું ભેગું થાય ને એટલે કોઈ ચા નાસ્તા માટે ગાડી ઊભી હોય, પ્લસ ક્રોસિંગ થાય. આમથી કાલાવડ રોડ આવે, આમથી ઓલો આવે દડાવાળો, એટલે ત્યાં ભેગા થઈ જાય એટલે થાય થોડું ઘણું. પિયુષ જોડી અહીંયા ગાંઠિયા ખવડાવવાના છે હતા, હવે નથી ખવડાવવાના. ભાખરી ખાઈ લીધી ને એવું સવારમાં કહેતા હતા. હાલો ફઈ, તમારા ગામમાં પહોંચી ગયા છે. તમે એમ કહેતા હતા કે સરસ નિકાવામાં ગાંઠિયા મળે છે, તો આજે તમે ગાંઠિયા ખવડાવ. ભાખરી અહીંયા ખાતો દર વખતે ગાંઠિયા. ક્યાં? અહીંયા. ચાલો આજે કઈક ફેમસ હોય ત્યાં ખાઈ. અહીંયા જ ખાતા, ફેમસ જ છે બધે, હારા ગાંઠિયા બધે બનાવે. હે પોઠિયા મહારાજ તમારી જય જય હો. गाइस मेरा तो पोपट ही हो गया. मुझे लगा ये गाठिया खिलाएंगे लेकिन कोई जवाब ही नहीं दिया. यहाँ से चल के जाओगे ना तो यहाँ पे भी डायरेक्ट आता है. देखो यहाँ खावा है. हाँ. तो हमने वारी नाम जाए पासा. बोलो અહીં થી પાસી વેરવી માણા બાયુ છે ને, ગમે તેને ગમે ત્યાં ખેલ કરે. गाइस मैंने थोड़ा सा ही बोला कि मुझे गाठिया खाने की सच में क्रेविंग है, तो मेरे पतिदेव मुझे गाठिया खिलाने लेके जा रहे हैं. वाह. चना सा कुछ नहीं बोला, बहुत सारा बोल दिया. बहुत सारा नहीं बोला है. इसको हम बहुत सारा नहीं बोलते हैं, हम इसको हम थोड़ा सा ही बोलते हैं. क्या ऑनेस्टली बोलूं तो एक ही बार बोला था कि सच में मुझे क्रेविंग है. क्या था पूछू जो बोलो क्या है वो गाठिया वाला ने की रसिक को फोन करो. हमारा फोन किधर गयो? इधर लाओ. પતિદેવ હો તો એસે ગાઈઝ. ખરેખર ફેસબુક માં છે ને બહુ જાજી એવી કમેન્ટ આવતી હોય. તમારા વધારે વખાણ થઈ જાય તો રહેવા દે. તમારા બેન હોય કે બોન્ડિંગ બહુ સારું છે.
રાખવું પડે તમે સમજો, રાખવું પડે. ऐसा होता है, रखना पड़ता है. मुझे कितना रखना पड़ता है. हमारे ये दो बच्चे पूरा दिन लड़ते रहते हैं गाइस. उसी को रखे हैं यहाँ एकदम માંડ એક સીટમાં બે જણા એટલા 7 સીટર ની ગાડીમાં નથી હમાતા તમે. મારી મમ્મી એટલો લબાચો ભેગો કરી આવે ને કે બેહવાની જગ્યા નથી રાખતી. સામાન આજે થોડોક વધી ગયો પાછળ ફૂલ ભરાઈ ગયો છે. થોડોક નહીં કલર કરવાની ઓલી ગાડી જો અહીંયા સામે ઊભા છીએ મારા બેનની ને એની શોપ છે ને એની સામે. कुछ भी दवाई का कुछ चाहिए तो यहाँ से आप ले सकते हैं गाइस, खेती के रिलेटेड. निकावा में है अभी તમાર એગ્રો ને સામે ઘરે અત્યારે નહીં અહીં જઈ જોઉં. હા હાલો ભાઈ, અત્યારે ખુલ્લો ન હોય એ બોલો. पोपट हो गया गाइस. पतिदेव का थोड़ा ज्यादा ही वखाण हो गया. અમારે અહીંયા જે સ્પેશિયલ ગાંઠિયાનું છે ને ઈ જગ્યાએ ખાવાના હતા ને ત્યાં અત્યારે બંધ હોય છે, સાંજે ત્યાં મળે છે ગાંઠિયા. એવું કીધું એવું કીધું એટલે અમે હવે પાછા હતા એમને આપણા રસ્તે ચડી જશું. આપણે ઓલરેડી નાસ્તો કરીને તો આવ્યા હતા, કઈ ખાસ હતું નહીં પણ ખાલી ક્રેવિંગ હતી ખાલી ખાવાની. वो अभी मर चुकी है, अभी नहीं खाना है. ક્રેવિંગ અભી ગઈ, ક્રેવિંગ અભી ગઈ. 100 ગ્રામ ગાંઠિયા ખાઈ ગાઈઝ આપણો બ્રેક આવી ગયો છે ચાવંડી ગામમાં. હા હાલે આ કને છે ને તને બરફ આપ્યા. ઓલા ભાઈ છે ને જો બરફનું કટિંગ કરતા હતા ને તો આપણે બરફ મળ્યો છે. હા દવાડી આવી. मेरी सांसों में बसी खुशबू तेरी, ये तेरे प्यार की है जादूगरी. ગાઈઝ અત્યારે બધી જ જગ્યાએ ખેતર ખાલી જોવા મળશે. કામ ચાલુ છે, અમુક કપાસિયા સોંપે છે ને એવું બધું ચાલુ છે. અમારી વાડીએ થોડુંક લીલુંછમ થઈ ગયું છે. સૌથી પહેલા અમે જાશું મારા ગામમાં પીઠળમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે. शर्म से हैं लब सिले हुए. જય પીઠળમાં. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મંદિરનું. અત્યારે રિનોવેશન નું ને એવું કામ ચાલુ છે. આગળ બધું ગેટ ને બધું. મંદિરે દર્શન થઈ ગયા છે ગાઈસ અમારે. પોધરાઈ આવવાના ને કાલ ગોરમાને. ગાઈઝ અમે આવી ગયા છીએ મંદિરે. અહીંયા છે નંદેશ્વર મહાદેવ મંદિર. અહીંયા બધા ગોયરમાં પૂજે છે. તો હવે છેલ્લો દિવસ છે. આ શું કર્યું આ ફરતી કોર રેતીનું? ફરતી ગઢ બાંધ્યો ને વિશમાં બેરુડીના ઢગલા, બેરુડી કેરા ઢગલા પૂજા કે છે ને હરિયાને હા એવી રીતે બાંધ્યું હોય. 3 વર્ષે આવે ને એટલે પાછું ભૂલાઈ જાય ને. આ વર્ષે આપણે ગયા નથી.
મુંગટ મેં હાથે બનાવ્યો છે. ઓલો બાજુનો રહ્યો ઈ હા સાપુતારા. આજે ઈ પાછા પહેરાવાનો વારો આવી ગયો નકર બાકી આ તો બદલી જાય દરરોજ. રોજે રોજ બદલાવો કાયમ નવરાવાના જીમર આવે નવરાવાના. જો સાપો થેલી ભરી. મુંગટ બે જી ના એરિયા બીજું બધે દરરોજ બદલી જાય. સરસ મજાની પૂજા અર્ચના થાય છે અને ગામડે છે ને આખું ગામ મળીને એક જ જગ્યાએ પૂજા કરતા હોય થોડી ગયેલી છે ને, વધારે એવું બધું જોવા મળે આપણે સિટીમાં હોય ને તો ચોકે ચોકે ને એવી રીતના અલગ અલગ હોય અહીંયા હોય તો નાનું ગામ હોય ને એટલે એક જ જગ્યાએ હોય શ્રી કૃષ્ણ મોટા બા હા જય શ્રી કૃષ્ણ એ સાંઈ આવતા રે સાંઈ લીંબુ જો આવ્યો કોણ હવે પીલા વાલે પીલા બીજાને મજા ફાલ તો જાજો તો ખરી ગયો લાગે આઈડિયા કેટલા બધા છે. તો ખરી ગયો ખુશી પેલા તો ફાલ દુનિયાનો તો સેવડી જો શેરડી ને સેવડી કે ને ઘણા સેવડી કે જો આ મામી જુનાગઢ વાળા મામી એમ કે સેવડી બાર ગામે બોલી બદલી જાય હા આ શું જાળવું સેવડું હું આપણે લઈ ભાઈ પણ યાદ નથી હવે અહીંયા વાગી દીધું ઝાડવા જેટલા લઈ આવો ને કે પણ કેવું જો કેવું ફર્યું સારું લાગો મને माथे जल्दी आ लो આયલો चलो गाइस तो अभी हम जा रहे हैं ગાઈસ घरे मोटा बाने मળી લીધું ને હવે અમે વાડીએ જઈશું ગાઈસ ફટાફટ બેસો ગરમી હોય ગાઈસ એટલે તો રામ રામ બાપા આપણે હામાં મળે જ આવી ત્યારે હો. હારજ બાપા હોય છે ભાઈ રામ રામ કરે મજા આવે જય દિયા કોનું છે કોનું બાપા બધું ઘરેનું છે આપણું એની પાસે જે નોલેજ હોય એ કઈ ચોપડામાં ન હોય જય ખોટા દિયા હોય જ knowledge.